હથિયારો ક્યાંથી લાવ્યો, કયા કારણોસર લાવ્યો અને સાથે જ નવસારીની અંદર રહી ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર જઈ તેને રેકી કરી હતી અને અલ દાયકા સાથે જોડાયેલા આતંકી ઝડપાયો છે। એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ફૈઝાન શેખની ધરપકડ કરી હતી। એટીએસે આતંકીની ધરપકડ કરીને હથિયાર ક્યાંથી આવ્યા તે દિશામાં પણ અત્યારે તપાસ શરૂ કરી છે। ગુજરાતની અંદર એટીએસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। ગુજરાત એટીએસે આતંકવાદી સંગઠન સાથે સંડોવાયેલા એક શખ્સની ધરપકડ કરી છે। ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી જેમાં જૈશ એ મોહમ્મદ અને અલ દાયકા સાથે જોડાયેલા આતંકી ઝડપાયો છે। ગુજરાત એટીએસે મૂળ ઉત્તર પ્રદેશના યુવકને નવસારીથી પકડી પાડ્યો છે। એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ફૈઝાન શેખની ધરપકડ કરી હતી। ફૈઝાન શેખ જૈશ એ મોહમ્મદની વિચારધારાથી પ્રભાવિત હતો। અલ દાયકાની કટ્ટરપંથી વિચારધારાથી પણ ફૈઝાન શેખ પ્રભાવિત હોવાની પ્રાથમિક તપાસની અંદર ખુલ્યું છે। તો આતંકી કૃત્યને અંજામ આપવા ગેરકાયદેસર રીતે ફૈઝાન શેખે હથિયાર પણ મેળવ્યા હતા। એટીએસે આતંકીની ધરપકડ કરીને હથિયાર ક્યાંથી આવ્યા તે દિશામાં પણ અત્યારે તપાસ શરૂ કરી છે। હથિયાર કોણે આપ્યા, અન્ય કોણ આમાં સંડોવાયેલું છે, આ તમામ દિશામાં તપાસ અત્યારે એટીએસે કરી છે। આ પહેલા પણ 3 આતંકીઓને અમદાવાદના અડાલજ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા અને તેના કનેક્શન દિલ્હી બોમ્બ બ્લાસ્ટ સુધી ખુલ્યા હોવાની વાત પણ સામે આવી હતી। ત્યારે ફરી એક વખત હવે ગુજરાતની અંદર એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે। એટીએસે વિશ્વના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને અલ દાયકા જેવો આતંકી પ્રવૃત્તિઓ દ્વારા વિશ્વને અનેક વખત આતંકી હુમલા પણ કરાવી ચૂક્યા છે। આવા તમામ જે આતંકી સંગઠનો છે એમાંના આ જૈશ એ મોહમ્મદ અને અલ દાયકા આ બંને આતંકી સંગઠનોની જે વિચારધારા છે એ કટ્ટરપંથી વિચારધારા જેવા માનવતા નથી હોતી, જેમાં કોઈ જીવદયા નથી હોતી, આવી વિચારધારા સાથે આ ફૈઝાન શેખ નામનો વ્યક્તિ જોડાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। મૂળ તેઓ ઉત્તર પ્રદેશના છે અને તેમને નવસારીથી પકડી પાડવામાં આવ્યા છે। ગુજરાત એટીએસે તેમને પકડીને તેમની ધરપકડ કરીને ત્યારબાદ તેમની પાસે જે હથિયાર મળી આવ્યા હતા એ હથિયારને લઈને પણ અત્યારે તપાસ શરૂ કરી છે કે હથિયાર ક્યાંથી આવ્યા છે અને કયા ઈરાદા મુજબ તે હથિયાર લઈ આવવામાં આવ્યા હતા। શું કોઈ હુમલો કરવાની એ પ્લાન ઘડવામાં આવતો હતો કે શું ગુજરાતના કોઈ પોસ્ટ વિસ્તારની અંદર કે કોઈ મોટા શહેરોની અંદર બોમ્બ વિસ્ફોટથી લઈને હથિયારોની તસ્કરીનો કોઈ માસ્ટર પ્લાન એ ફૈઝાન શેખ ઘડતો હતો કે નહીં, આ તમામ પ્રકારની તપાસ અત્યારે ગુજરાત એટીએસ કરી રહી છે। ગુજરાત એટીએસ પહેલા પણ અનેક આતંકવાદીઓ જે આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે તેઓને ઝડપ્યા છે, પરંતુ ફરી એક વખત હવે ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી અત્યારે સામે આવી રહી છે, જેમાં ગુજરાત એટીએસે આ ફૈઝાન શેખ નામના એક આતંકીને ઝડપી પાડ્યો છે। હવે તેમનો સંપૂર્ણ પ્રકારનો ઇતિહાસ પણ ચેક કરવામાં આવશે કે ભૂતકાળની અંદર શું કોઈ તે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો કે નહીં, જો હતો તો તેઓ કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો, કેવી રીતે તે જૈશ એ મોહમ્મદ કે અલ દાયકા આ બંને આતંકી સંગઠનોના વિચારધારાથી પ્રભાવિત થયો છે, શું તેમના સંપર્ક એ પાકિસ્તાન સુધી જોડાયેલા છે કે આ બંને આતંકી સંગઠનો સુધી જોડાયેલા છે કે નહીં, આ તમામ સવાલો ઉપર હવે એટીએસ એ તપાસ શરૂ કરશે। મારી સાથે મારા સહયોગી ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, ફરી એક વખત ગુજરાતની અંદર એટીએસે મોટી કાર્યવાહી કરી છે અને આ વખતે ફૈઝાન શેખ નામનો એક વ્યક્તિ જે જૈશ એ મોહમ્મદ અને અલ દાયકા જેવા ખૂંખાર આતંકી સંગઠન સાથે જોડાયેલો હોવાની વાત સામે આવી છે। શું છે સમગ્ર માહિતી? બિલકુલ, આખી એ ઘટનાની વાત ઉમંગ કરતા પહેલાં એટીએસની ફરી એક વખત એટીએસની ટીમને અભિનંદન આપવા પડે, કેમ કે દેશ જ્યારે 26મી જાન્યુઆરીની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે 25મી જાન્યુઆરીની મોડી સાંજે ગુજરાત એટીએસે કેવડું મોટું ઓપરેશન પાર પાડ્યું છે કે જે ઓપરેશન એ ગુજરાતના નવસારીની અંદર પાર પાડવામાં આવ્યું કે ત્યાં ઉત્તર પ્રદેશનો એક શખ્સ કે જે નવસારીની અંદર રહેતો હતો, જે વિસ્તારની અંદર તે રહેતો હતો તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે। હથિયારો ક્યાંથી લાવ્યો, કયા કારણોસર લાવ્યો અને સાથે જ નવસારીની અંદર રહી ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર જઈ તેને રેકી કરી હતી, કયા કયા વિસ્તારની અંદર જઈ તેને તપાસ કરી હતી અને સાથે જ જે જૈશ એ મોહમ્મદ અને
આ જે આતંકીઓ સંગઠન સાથે જોડાયેલો આ શખ્સ એ અત્યાર સુધી કઈ કઈ જગ્યા ઉપર ગયો હતો, ક્યાં ગયો હતો, કોને મળ્યો હતો, એ દિશાની અંદર એટીએસે તપાસની શરૂઆત કરી છે. પ્રાથમિક તપાસના આધારે 3 દિવસ દરમિયાન એ 25 તારીખે મોડી સાંજે જ્યારે તેની અટકાયત કરવામાં આવી ત્યારથી આજ દિન સુધી એટલે કે લગભગ 48 કલાક જેટલો સમય થવા આવશે. 48 કલાકની અંદર જે પૂછપરછ કરવામાં આવી છે જેની પ્રાથમિક માહિતીના આધારે એટીએસે તપાસની પણ શરૂઆત કરી દીધી હશે. આતંકી ઝડપાયા બાદ એટીએસની ટીમે એ નેશનલ એજન્સીઓ સાથે પણ સંપર્ક કર્યો હશે અને ત્યાંથી પણ વિગતો મેળવવાની શરૂઆત કરી છે. પણ ગુજરાત એટીએસએ ફરી એક વખત એ પ્રકારનું એક ઓપરેશન પાર પાડ્યું છે કે જે ઓપરેશન પાર પડતાની સાથે જ એક વ્યક્તિ કે જે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે અને તેને મોડ્યુલાઇઝ કરતો હતો, બીજા એ લોકોને એની તરફ જોડવા માટેનો પ્રયત્ન કરતો હતો, હથિયાર પણ તેની પાસેથી મળી આવ્યા છે. એટલે એક વાત ઉમંગ ચોક્કસ છે કે કોઈ શખ્સ પાસેથી આ પ્રકારે હથિયાર મળી આવે તો એ કયા પ્રકારની કાર્યવાહી આવનારા સમયમાં કરવી પડે અને એ હથિયાર ક્યાંથી લાવ્યો હતો, કોને કોને આપવા માટે લાવ્યો હતો, કયા કારણોસર હતો, શું મકસદ હતો, તેને લઈને ઉમંગ તપાસની હાલ શરૂઆત કરવામાં આવી રહી છે. જી બિલકુલ. પણ પ્રદીપ, દર વખતે ગુજરાતની અંદર એટીએસ એ મોટી કાર્યવાહી કરે છે, દર વખતે એ વિશ્વના આતંકી સંગઠન સાથે જોડાયેલા લોકો પકડાય છે. થોડા દિવસો પહેલા પણ અડાલજની અંદરથી 3 આતંકવાદીઓ પકડાયા. અમદાવાદની અંદર મોટા હુમલાની આશંકા હતી. શું આ વખતે પણ એવો કોઈ માસ્ટર પ્લાન આ ફૈઝાન શેખ નામના વ્યક્તિએ ઘડેલો હતો કે શું, એવી કોઈ માહિતી બહાર આવી છે પ્રદીપ? ઉમંગ, હાલ તો ગુજરાત એટીએસની ટીમે ફૈઝાન શેખની પૂછપરછ કરી રહી છે. આપે જે વાત કરી વાતની અંદર કડીઓ એ મળી રહી છે કે અડાલજ ખાતે જે આતંકીઓ પકડાયા હતા એ અડાલજના આતંકીઓની પૂછપરછ ચાલુ હતી અને ત્યારબાદ દિલ્હીની અંદર શું ઘટના બની એ સૌ કોઈ જાણે છે. પણ આ વખતે કોઈ ઘટનાને અંજામ ન આપી શકે તેની માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જ ગુજરાત એટીએસે એક શખ્સની અટકાયત કરી છે. છેલ્લા કેટલાય સમયથી વોચ એ વ્યક્તિ ઉપર હતી કે જેના કારણે અંતે નવસારીથી એ વ્યક્તિની અટકાયત કરાઈ. પણ મહત્વની વાત એ છે કે એની પાસેથી જે હથિયારો મળી આવ્યા છે એ હથિયારો ક્યાંથી આવ્યા હતા, એ હથિયારો કોણ લાવ્યું હતું, કોણ તેને આપવા આવ્યું હતું ને એ વ્યક્તિએ કોને આપવા માટે જવાનો છે, આ તમામ વ્યક્તિ જે છે તેની પૂછપરછ અત્યારે હાલ ચાલી રહી છે અને એટીએસની ટીમ પણ તેની પૂછપરછ કરી રહી છે કડક શબ્દોની અંદર. અને એટીએસની ટીમની પૂછપરછ કરવા માટેની વાત એટલા માટે છે કે આ એ અલકાયદા અને આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો ફૈઝાન શેખ, એ ફૈઝાન શેખ એ શું કરવા માંગતો હતો અથવા તો એને કયા કયા વિસ્તારની રેકી કરી છે એ પણ એક સ્પષ્ટ થશે જ્યારે ગુજરાત એટીએસની ટીમ સમગ્ર મામલે આ વાતને લઈને એ નિવેદન આપશે ત્યારે એ ઘટનાનો ખુલાસો થશે કે ફૈઝાન શેખ નવસારીમાં ક્યારે આવ્યો હતો, શું કામ આવ્યો હતો, તેને હથિયારો કોણે આપ્યા અને કેટલા સમયથી રહી અને ગુજરાતના કેટલા લોકોને તેને મોડ્યુલાઇઝ કર્યા છે. હવે આવનારા સમયની અંદર ગુજરાત એટીએસની સાથે ગુજરાત પોલીસે એક તપાસ એ તે જ કરી છે કે જ્યાં એ મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય તો પણ કદાચિત નવાઈ નથી. ઉમંગ, જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ. તો ફરી એક વખત એટીએસે ખૂબ મોટી કાર્યવાહી કરી છે. જેમ પ્રદીપે જાણકારી આપી તેમ હવે એટીએસ જોરશોરથી પૂછપરછ કરી રહી છે કે જે હથિયારો આવ્યા છે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યા છે, શું કોઈ એજન્ડાથી હથિયારો લાવવામાં આવ્યા છે, અન્ય કોઈ ગુજરાતના વ્યક્તિની સંડોવણી હતી, નવસારીમાં કઈ જગ્યાએ તે વ્યક્તિ ફૈઝાન શેખ તે રોકાયેલ હતો, કોના કોને તે મળેલો હતો અને તેમની સાથે તેમને કોણ મદદ કરતું હતું ગુજરાતની અંદર, આ તમામ પ્રકારની કડીઓ હવે એટીએસ ગુજરાતની અંદર શોધી રહી છે. ફૈઝાન શેખ જે કટ્ટરપંથી આતંકવાદી સંગઠનોની વિચારધારાથી પ્રેરિત હતો એ ગુજરાતમાં કોઈ મોટો પોતાનો માસ્ટર પ્લાન ઘડીને મોટો હુમલો કરે અથવા કોઈને ટાર્ગેટ બનાવે એ પહેલાં જ ગુજરાત એટીએસની આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે આપણે ગણી શકીએ છીએ.